છે ને. તો જા ને બિસ્કિટ ખાઈ લઉં ને પછી બતાડું પાણી તમને કેમ વારું છું. તમે તો જોવો જ છો મિત્રો કે હું એકલી આખો દિવસ પાણી વારું છું. આજે તો મિત્રો બહુ જ પવન છે. સવારથી વચ્ચે ખેતરમાં બેસી ગઈ છું અને પાણીનો ક્યારો જોવા આવીશ કે ભરાઈ ગયો છે કે નહીં. ઓલા સેટેથી આ સેટે આવી ગઈ. જો આ બાજુ પાણી જાય છે, આ ક્યારામાં જાય છે પાણી. અને આજે પવન એટલો છે ને તો મિત્રો ઉડી પડે છે. આજે બાજુ ઉડી જાય. જોવું તમે કેટલો પવન છે. અને જો આજે મારે આ વાડીએ જો કેટલા બધા બગલા આવ્યા. તમે જોવું તો ખરા એટલે બગલે ને એમ થયું કે હાલો આ છોકરી પાણી વારે છે ને એટલે તો અમે પણ એનો ખતવારો કરાવવા જાય. તો આજે કેટલા બધા બગલા આવી ગયા ને આજ તો મજા જ આવી જાય. અને આજે તડકોય નથી અને પવન એટલો ઠંડો છે ને એની વાત જ જવા દો. તો મજા જ આવે છે પાણી વારવાની. જો હું અદ્વિચે બેઠી ગઈ ખેતરમાં અને જો તમે મારા કઈ મિત્રો પાણી વારતા મારી આમ રમણ બમણ થઈ ગયું. જો પછી હું તમને બતાડું. જો બે જો આ પારો આખો લીધો મોટર બંધ કરી પછી પાછી ચાલુ કરીને આખી હું ગારો થઈ જોઉં મારા પગ જોઉં થઈને આખી ગારો પાણી જો હું તમને બતાડું ક્યાં પૂછ્યું નહીં. જોઉં પાણી પૂછવામાં જો આજે હાથો સળગાવવામાં છે ને આવી રીતના ઉઠી ગયો મિત્રો. આજ છે ને આ વાડીએ બોલે ઘરની ખેતર પાણી વરે અને જો બગલાય છે મારા હથવારે. જો રહ્યા કેટલા બધા બગલા અને હું વારું છું. અને હવે બપોર થવા આવ્યા છે અને આપણે જમવાનું છે. ટિફિન ઘરેથી લઈ આવ્યા છીએ. હાલો તો હું બતાવી આજે ટિફિનમાં શું થઈ ગયું. પણ મારું મોઢું જવું ને મિત્રો થઈ ગયું. નાકા પાણી વારી જવું નાકા તૂટે રમણ બમણ તોય પણ પાણી વારવાનું મીકવાનું નથી થતું. વારવાનું જ છે. તમે લોકો યાર જોજો હું કેમ પાણી વારું છું. કેમ રોજડા નકરા રોજડા જો કેટલા રોજડા જો મિત્રો જો વાગી ગયો છે 12:30 ને હું આવી ગઈ જમવા. આજે બારે તો બહુ જ પવન છે ને મિત્રો એટલે છે ને બધું જમવાનું મારું ઉડી જશે ને એટલે આજે હું આ ઓડી અંદર જમવા બે ગઈ. તો હાલો જો આજ મારા મમ્મીએ હું મને બનાવી દીધું ટિફિનમાં. જો હાલો બધા જો આ છે ગુવારનું શાક અને ટીંડોરાનો સંભારો અને મમ્મીએ 3 રોટલી ભરી દીધી છે. જો ખાવ તો હું 2 જ રોટલી છું પણ 3 ભરી. અને જો આ ગોપાલની સ્ટીક. તો હાલો બધાય જમવા. જો હું જમું છું અને હાલો બધાય જમવા મિત્રો. તો હું જમી લઉં. 12:30 થઈ ગયા છે. આજે રોજડા જોઈ કઈ ખબર ન રહી મને. રોજડા જોયા કરી પાણી વારતી અને વાગી ગયા 12:30. તો હાલો જમી લઉં ને બહુ જ ભૂખ લાગી મિત્રો. તમને ખબર ને મને બહુ ભૂખ લાગે છે. પાછી ચાલુ થઈ ગઈ જો મિત્રો ખાતર નાખવાની. જો ખતમ નહીં હોતા બે. જો કેવડું મોટું ટેબલું કેને ખાવું છે હાલો લઈ જજો. તો આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ. કાલે 10 ક્યારામાં ખાતર નાખ્યું હતું. હાલે 10 ક્યારા પી ગયા મિત્રો. હવે બીજા બાકી છે એ ક્યારામાં હું નાખી દઉં ફટાફટી અને પાણી વારવાનું ચાલુ છે. અને પછી આપણે ચાનો ટાઈમ થઈ જશે. અમને 3-3:30 વાગી જશે. તો હાલો હવે ખાતર નાખવા માંડીએ. શું સલવરીને આવીને મિત્રો તો હું પડી ગઈ જોવાય. તો અહીંયા પડી ગઈ. હવે તો હાલો ધીમે ધીમે ઊભી થઈ અને પાછું નાખવા માંડું ખાતર. નકર પછી આપણું પાછું ક્યારો ભરાઈ જાય. તો હાલો મળીએ મિત્રો. આપણે નખાઈ ગયું ખાતર અને હવે આપણે ચા પીવાનો ટાઈમ એ થઈ ગયો છે. તો હાલો હવે ચા બનાવીએ. અને જો એટલું ખાતર લીધું છે એ હવે આપણે ચા પી પછી બકાલું 2 ક્યારા છે ત્યાં નાખવા જવાનું. તો હાલો હું તમને બતાડી મારું બકાલું કેવું થયું ખેતરે. ભીંડો ને ગુવાર ને કેવડા ચા બની ગયો. ને હાલો બધા ચા પીવા. ને જો ક્યારામાં પાણી જાય છે અને બગલાને પૂછું એને ચા પીવો છે કે નહીં. આ બગલાભાઈ તમારે ચા પીવો છે કે નહીં. હાલો બગલાભાઈ જવાબ નથી દેતા મિત્રો. જો 3 બગલા એલા જાય છે એને ચા નથી પીવો. હાલો તો હું પી લઉં ને હાલો તમે હોય પીવા. તો હાલો પછી આપણે બકાલાને ક્યારે પાસે જોવા જવાનું છે. બકાલું કેવડું મોટું થયું ઈ અને ખાતર એને જો મિત્રો બકાલામાં ખાતર મેં નાખી દીધું. અને જો તો ખરા બકાલું જો કેવું મસ્ત થઈ ગયું. જો આ ગુવાર તો જો કેવું મસ્ત થઈ ગયું. જો આમાં ફાલે આવી ગયો. જો હવે આમાં ગુવારની શીખ પણ થોડુંક મોટું થઈ ગયું પછી અને મિત્રો જો ભીંડા હોય મસ્ત થઈ ગયો. જો અને ગુવાર પણ મસ્ત થઈ ગયો. તો હાલો હવે પછી 5 વાગી જશે. 1 ક્યારો ભરાઈ જાય તો પછી હમણાં હાલો જવાનું છે ઘરે. કેવું છે બાકી જાય કમેન્ટ કરજો મિત્રો. તમારે કેવા ખ્યાલ છે પાણી મેળવ્યા પછી મસ્ત દેખાય. તો હાલો ચલો ક્યારે
મિત્રો આ છે આજ છેલ્લો ક્યારો, આજનું એટલું પાણી વહેર્યું, હજી તો બાકી છે થોડુંક. અને હાલો હું તમને બતાડું ધનુ છેલ્લો ક્યારો છે ને હમણે પાવર વયો છે ને હું તો ધનુ મારી ક્યાંય જોરે ધનુ છે ને ધનુ. તો હવે મિત્રો અહીંયા જ હું બ્લોગ પૂરો કરું છું. પાછા મળીએ બીજા બ્લોગમાં. અને તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા.